કાકા હા દીકરા બોલ ને, શું કામ હે તારે? આયા આવ ને, મારે તારું કામ હે. આયા આવ. હા આજ 2 મિનિટમાં આવ્યો. એ ટોળા વિંધતો આવે. બોલ ને દીકરા, ખોલી દે. આજ તારે મારું કામ મળ્યું. એલા કાકા મારે એલા જાવું છે રાજકોટ અને મારી પાસે પૈસા કાઢીને ગાડી આખવા. એમાં શું થઈ છે? પૈસા નથી કરવો ભાઈ ગયો તો કઈ વાંધો નહીં. એલા ના એલા પોલીસ વાળા રૂટે તો લાયસન્સ નહીં નથી મારી પાસે, ખોટો બખેડો થાય એલા. અરે ભલા માણા, પોલીસ વાળાથી શું બેસ તું? કાકા કાયમી તારે કોકને લોદન તોડવા, એ કરતા લાયસન્સ કઢવી લે ને. એલા લાયસન્સ તો કાકા મારે કઢાવવું, પણ મને અહીંયા ઊંધા એકલાનો એકય નથી આવતું. હું અભણ માણા રહ્યો. અરે ભલા માણા, તું અત્યારે બી કઈ દુનિયામાં જીવા? તને ઓલા સરકારે નવો કાયદો કઈ જોઈને કઈ ખબર નથી? કયો કાયદો કાકા? અરે અભણ ગમે તેવા હોય તો ઘર બેઠા એ એપમાંથી એની હાથીઓની પરીક્ષા દઈ અને લાયસન્સ મેળવી શકે. તો મારે કઢાવવું છે. તો હાલો. અરે દીકરા, રનિંગ લાયસન્સ નીકળ્યા પછી કઈ ઉપાધિ તો નહીં. રોડ ઉપર ગમે ત્યાં નીકળ્યા પોલીસ વાળા રોકતા હોય તો છાતી ફૂલાવી અને મોરો જઈ અને એ પોલીસ વાળાને આપણે લાયસન્સ બતાવી શકીએ. તો હાલો હાલો કાકા, જટ ગાડીમાં બેહો, આપણે લાયસન્સ કઢાવતા આવ્યો. હાલો હાલો દીકરા, કાઢે આવી. એમાં શું થઈ? તો મિત્રો, તમે પણ અભણ છો અને ઘરે બેઠા રનિંગ લાયસન્સ કઢાવવા માંગો છો? તો મિત્રો, આપણી ભારત સરકારે નવો નિયમ બહાર પાડ્યો છે. તો એ એપ્લિકેશનમાં જઈ અને ઘર બેઠા તમે તમારી પરીક્ષા દઈ માત્ર 5 જ દિવસમાં તમે ઘરે બેઠા તમારું રનિંગ લાયસન્સ મેળવી શકો છો. અને મિત્રો, તમને એપ્લિકેશનમાં ખબર ન પડે અને તમારે લાયસન્સ કઢાવવું હોય તો આપણે નીચે આપેલું લોકેશન અને કોન્ટેક્ટ નંબર એનો સંપર્ક કરો એટલે તમને લાયસન્સ કાઢી આપવામાં આવશે.